ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે પક્ષના કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વ પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ રાજ્યના નેતૃત્વએ એક સામાન્ય કાર્યકર પર વિશ્વાસ મૂકી મહત્વની જવાબદારી સોંપી છે। તેમણે જણાવ્યું કે તેઓ અગાઉ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને આજે મળેલી તક માટે રાષ્ટ્રીય તથા પ્રદેશ નેતૃત્વના આભારી છે। સામાન્ય કાર્યકરને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા પક્ષના હજારો કાર્યકરોમાં નવી પ્રેરણા જાગી છે। તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપમાં કાર્યકરોની મહેનત અને સમર્પણને યોગ્ય સ્થાન આપવામાં આવે, જે અન્ય કાર્યકરો માટે પણ પ્રેરણારૂપ બનશે। રાજકીય મુદ્દે તેમણે દાવો કર્યો કે દેશ કોંગ્રેસ મુક્ત ભારત તરફ આગળ વધી રહ્યો છે અને આગામી સમયમાં પણ આ સ્થિતિ વધુ મજબૂત બનશે। આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કે એક સામાન્ય કાર્યકર્તા પણ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે ન્યાય મળે છે અને એક સારી તક મળે છે। ગુજરાતના ઇતિહાસ માટે આજે મોટો દિવસ કહેવાશે। કોંગ્રેસ ક્યાંય પણ નથી। કોંગ્રેસ તો આમાંય મોદી સાહેબે લગભગ કોંગ્રેસ મુક્ત ભારત કરી દીધું છે, એટલે આવનારા દિવસોમાં પણ આ સમય રહેવાનું નથી। આ ઐતિહાસિક દિવસ હશે, પણ આવનારા દરેક દિવસો આવા જ ભવિષ્યમાં રહેશે। આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કે એક સામાન્ય કાર્યકર્તા પણ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે ન્યાય મળે છે અને એક સારી તક મળે છે। ગુજરાતના ઇતિહાસ માટે આજે મોટો દિવસ કહેવાશે। કોંગ્રેસ ક્યાંય પણ નથી। કોંગ્રેસ તો આમાંય મોદી સાહેબે લગભગ કોંગ્રેસ મુક્ત ભારત કરી દીધું છે, એટલે આવનારા દિવસોમાં પણ આ સમય રહેવાનું નથી। આ ઐતિહાસિક દિવસ હશે, પણ આવનારા દરેક દિવસો આવા જ ભવિષ્ય